ઝાલોદ નજીક રાજસ્થાન ગુજરાતને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ ઉપરથી સ્થાનિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પીઓપીની સિમેન્ટની થેલીની આડમાં સંતાડીને લઈ જતા લાખો રૂપિયાના વિદેશી દારૂને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। વાહન ચેકિંગમાં ઊભેલી પોલીસે ડ્રાઈવરને ઇશારો કરતા ડ્રાઈવરે ગાડી રોકી ચાલક દૂર જ પોતાની ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। રાજસ્થાનથી ગુજરાત આવતી ગાડીઓની ચેકિંગ દરમિયાન આ દારૂનો મોટો જથ્થો સ્થાનિક પોલીસને મળી આવ્યો છે। હાલ ઝાલોદ પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂને ઝડપી પાડી ઉપરોક્ત બુટલેગરો તેમજ આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના ત્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે તપાસનો દોર લંબાવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના સરહદી જિલ્લામાં આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે પ્રયાસરત રહે છે। તે દરમિયાન દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની વિદેશી દારૂ અંગે ઝીરો ટોલરન્સ નીતિના અંતર્ગત ઝાલોદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પીઓપીની આડમાં આ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતા ક્યાંક ને ક્યાંક બુટલેગરોમાં પણ ફફડાટનો માહોલ જોવા